પાણીની તંગી વચ્ચે પાઇપ તૂટતા લાખો લીટર પાણીનો બગાડ, ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા। રાજકોટની સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે લાઈન તૂટતા અડધી કલાક પાણીનો ધોધ વયો। ભર ઉનાળે રસ્તા નદી બનતા વાહન ચાલકો પરેશાન થયા। રાજકોટમાં એક તરફ પાણીની કાયમી સમસ્યા રહેતી હોય છે, બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે વારંવાર પાણીનો વેડફાટ થવાની ઘટના સામે આવી રહી છે। સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ નજીક પાણીની લાઈન તૂટતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું। પાણી એટલું વહી ગયું હતું કે રસ્તાઓ નદી બની ગયા હતા અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા। જો કે આ અંગેની જાણ થતાં મહાનગરપાલિકાની ટીમો દોડી ગઈ અને જરૂરી સમારકામ હાથ ધરવામાં આવ્યું, પરંતુ આ પૂર્વે અડધો કલાક સુધી પાણીનો વેડફાટ થયો હતો। આ અંગે મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું કે બેદરકારી બદલ કોન્ટ્રાક્ટરને નોટિસ અપાશે। એક તરફ ભર ઉનાળે રાજકોટના ઘણા વિસ્તારમાં પાણીની સમસ્યા છે અને બીજી તરફ પાણીનો બગાડ થતા સ્થાનિકોમાં પણ નારાજગી વ્યાપી હતી। કચ્છના માંડવીમાં પવનચક્કી ધરાશાયી થઈ, પવનચક્કી પડીકું વળી ગઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા। માંડવીના નાના આસંબિયા વિસ્તારમાં પવનચક્કી ધરાશાયી થવાનો વિડીયો સામે આવ્યો। નાના આસંબિયા ગામની નજીક આવેલી પવનચક્કી એકાએક ધરાશાયી થઈ હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પવનચક્કીનો એક ભાગ પહેલા બેવડો વળી જાય છે, તેમ છતાં પવનચક્કી ચાલુ હોય છે, જેથી નમી પડેલા ભાગ પર પવનચક્કીના પાંખિયાનું વજન આવી જાય છે અને અંતે પવનચક્કી પડીકું વળી ગઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા। ધરાશાયી થયા બાદના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં પણ જોઈ શકાય છે કે પવનચક્કીના મસમોટા પાંખિયા જમીનદોસ્ત થઈ ગયા। પવનચક્કી ધરાશાયી થઈ ત્યારે આસપાસના ખેતરોમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી। કચ્છમાં મોટા પ્રમાણમાં પવનચક્કી જોવા મળે છે, પરંતુ આ રીતે ધરાશાયી થઈ હોય તેના સ્ટ્રક્ચરને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। 10 સેકન્ડમાં એક્ટિવાની ચોરી, દાહોદમાં બનેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। માત્ર 10 સેકન્ડમાં વાહન ચોરીના આ દ્રશ્યો દાહોદના લીમડીના છે। ગામમાં ભર બપોરે ઘરના દરવાજા પાસે પાર્ક કરેલા સ્કૂટરની ચોરી થઈ ગઈ। વિશ્વકર્મા સોસાયટીમાંથી બપોરના સમયે ગણતરીના સેકન્ડમાં એક્ટિવાની ચોરી થઈ ગઈ। વાહન ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા, જ્યાં બજારમાં ઘર પાસે એક્ટિવા પાર્ક કરેલું છે। કોઈ અજાણ્યો વ્યક્તિ સામાન્ય વ્યક્તિની જેમ આવે છે અને ખાલીખમ બજારમાં એક્ટિવાને જુએ છે। બાદમાં એક્ટિવા પાસે પહોંચી કોઈ કંઈ સમજે તે પહેલા જ માત્ર 10 થી 12 સેકન્ડમાં લોક તોડીને એક્ટિવા લઈને ફરાર થઈ જાય છે। લીમડીમાં છાસવારે થઈ રહેલી વાહન અને ગરફોડ ચોરીની ઘટનાઓથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે, સાથે ગામમાં પોલીસ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે। સુરતમાં હિન્દુ નેતાની હત્યાનું કાવતરું રચનાર મૌલવીની ધરપકડ, આરોપીની તપાસમાં મોટો ખુલાસો થયો। હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા અન્ય હિન્દુ નેતાઓને ધમકી આપનારા મૌલવીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે। ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમીના આધારે મૌલવી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીની તપાસમાં તેણે મોટા ખુલાસા કર્યા હતા। મૌલવીના નિશાના પર રાજાસી તથા નુપુર શર્મા પણ હતા। આરોપી ટાર્ગેટના નામનો અલગ અલગ કોડ રાખતો હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે મૌલવીનું આંતરરાષ્ટ્રીય કનેક્શન હોવાનો પણ ખુલાસો થયો છે। પાકિસ્તાન, નેપાળ, વિયેતનામ, ઇન્ડોનેશિયા તથા કઝાકિસ્તાનના નંબરો મળી આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચને મળેલી પ્રાથમિક જાણકારી પ્રમાણે મોહમ્મદ સોહેલ સુરત જિલ્લાના કઠોર ગામમાં આવેલ મદ્રેસામાં હાફિઝ અને આલિમ બનેલ છે। કઠોર અંબોલી ગામમાં મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું ખાનગી ટ્યુશન ચલાવે છે, તેમજ લસકાણા ડાયમંડ નગર ખાતે ધાગા ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરે છે। સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં જુગારધામમાં ગોરખ ધંધા, હાલમાં 10 ગણા રૂપિયા કમાઈ આપવાનું કૌભાંડ આવ્યું। બાતમીના આધારે સુરતની કાપોદ્રા પોલીસે મોટા જુગારધામ પર દરોડા પાડ્યા અને દરોડામાં જે સામે આવ્યું એ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી। શહેરની ગાયત્રી સોસાયટીમાંથી ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ નામની ફ્રેન્ચાઇઝીમાંથી યંત્રના ચિત્ર પર વિજેતાઓને રકમના 10 ગણા રૂપિયા આપવાનું કૌભાંડ ચાલતું હતું। જો કે આ અંગે પોલીસને બાતમી મળતા જ સોસાયટીમાં આવેલ બિલ્ડિંગ નંબર 114માં ચાલતી દુકાનમાં રેડ કરી હતી, જ્યાં યંત્રના નામે જુગાર રમાતો હોવાનું સામે આવ્યું। પોલીસે જુગાર રમતા 14 શકુનીઓની ધરપકડ કરી, સાથે જ ભટ્ટ અટક ધરાવતો એક શખ્સ જે ઓનેસ્ટ ટુ ઓનલાઈન માર્કેટિંગ એજન્સીના નામથી જુગારધામ ચલાવતો હતો તે ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આ જગ્યા પર દરોડા પાડીને કુલ 2 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વિરોધીઓ પર વાર કરતા કહ્યું, કોંગ્રેસે આદિવાસીઓ માટે કંઈ નથી કર્યું। ભાજપ છે ત્યાં સુધી અનામતને કોઈ હાથ લગાડી શકવાનું નથી। આ હુંકાર સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોડેલીમાં જંગી સભા સંબોધી। છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર જશુ રાઠવાના સમર્થનમાં અમિત શાહે જાહેર સભામાં સંબોધન કર્યું। શાહે ગેરંટી આપતા કહ્યું કે જ્યાં સુધી ભાજપ સરકાર છે ત્યાં સુધી અનામતને કોઈને હાથ લગાવવાનો અધિકાર નથી। આ અધિકાર એસસી, એસટી, ઓબીસી ભાઈઓનો છે, તેની પાસેથી ક્યારેય છીનવવામાં નહીં આવે। આજ મોદીની ગેરંટી છોટા ઉદયપુર વાળાઓને કહીને જઉં છું, જ્યાં સુધી
ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે, અનામતને કોઈને હાથ લગાવવાનો અધિકાર. આ અધિકાર એસસી, એસટી, ઓબીસી ભાઈઓનો છે અને અધિકાર એમનો અબાધિત રહેવાનો. અમિત શાહે પોતાના પ્રચંડ પ્રચાર દરમિયાન વલસાડના વાંસદા અને દમણમાં પણ સભા યોજી. વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલને જીતાડવાના હુંકાર સાથે અમિત શાહે વિશાળ સભા સંબોધી. પોતાના આક્રમક સંબોધનમાં અમિત શાહે કોંગ્રેસ અને આપને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસ આપ ભેગા થઈને વલસાડમાં શાંતિ દોહળવાનું કામ કરવાના છે. આ વખતે કોંગ્રેસ પાર્ટી અને અર્બન નક્સલ પાર્ટી, આપ પાર્ટી, બે પાર્ટી ભેગા થઈ આપણા આદિવાસી ક્ષેત્રની શાંતિ દોહળવાનું કામ કરવાના. વાંસદામાં જનસભા સંબોધ્યા બાદ અમિત શાહ દમણ પહોંચ્યા. દમણના દુનેઠામાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી. દીવ અને દમણ માટે લાલુભાઈ પટેલ તેમજ દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર કલાબેન ડેલકરના સમર્થનમાં અમિત શાહની સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા. બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધીએ ગજવી સભા. વિરોધીઓ પર વરસ્યા પ્રિયંકા ગાંધી. સાથે જ મોંઘવારીને લઈને સરકારને લીધી આડે હાથ. ચૂંટણી પ્રચારને માત્ર ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે કોંગ્રેસે ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કર્યો. ગુજરાતના પ્રચાર યુદ્ધમાં સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ઉતર્યા. પ્રિયંકા ગાંધી બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર માટે પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. ન્યાય સંકલ્પ સભામાં તેમણે લાખણીમાં વિશાળ પ્રચાર સભાને સંબોધી. લાખણીમાં ગેનીબેન ઠાકોરના પ્રચાર માટે સભા સંબોધતા પ્રિયંકા ગાંધીએ મોંઘવારીને લઈને વિરોધીઓને આડે હાથ લીધા. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારા ભાઈ 4000 કિલોમીટર પગપાળા ચાલીને દેશના લોકોને મળ્યા અને તેમને પૂછ્યું કે તેમના જીવનમાં શું સમસ્યાઓ છે. मेरे भाई को शहजादा बोलते हैं. मैं उनको बताना चाहती हूँ, ये शहजादे 4000 किलोमीटर पैदल चले हैं. कन्याकुमारी से कश्मीर तक आपकी समस्याओं को सुनने के लिए चले हैं. પીએમ મોદીને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે ત્યારે હુંકાર સાથે મુખ્યમંત્રીએ મોરબીમાં સભા યોજી. કચ્છ મોરબી લોકસભાના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં વિશાળ સભાનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું. કાર્યક્રમ સ્થળે ખુલ્લી જીપમાં આવેલા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું. કચ્છ મોરબી લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં સભા ગજવી હતી. ભાજપને મત આપી વડાપ્રધાનના 400 પારના નારાને સાર્થક કરવા મુખ્યમંત્રીએ હાકલ કરી. તેઓએ મોરબીથી જંગી મતદાન કરી ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને જીત અપાવવાની અપીલ કરી હતી. કે આ વખતે બધાના મગજમાં એક ક્લેરિટી છે, જનનો અવાજ છે કે માનનીય નરેન્દ્રભાઈને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે અને કેટલા પાર સાથે 400 પાર સાથે બનાવવા છે. આ એક જનનો અવાજ છે. પ્રચાર કરવામાં નેતાઓ હવે કોઈ કચાશ રાખવા નથી માંગતા. ભાજપના દિગ્ગજોએ ઝંઝાવતી પ્રચાર કર્યો. મહેસાણાના વિસનગર શહેરમાં ભાજપના ઉમેદવારની મહાવિજય રેલી યોજાઈ. ભાજપના ઉમેદવાર હરિ પટેલના સમર્થનમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ભાજપના કાર્યકરો સાથે મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. આ તરફ બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો પાલનપુરમાં રોડ શો યોજાયો. પાલનપુરના નવાગંજથી નીકળેલ રોડ શોમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેખાબેન ચૌધરીએ ખુલ્લી જીપમાં બેસી પ્રચાર કર્યો હતો. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં રાજકીય પાર્ટી ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે 23 લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા માટે કાર્યકરો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. તો બીજી તરફ બારડોલી બેઠક માટે બારડોલી નગરમાં ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર કાર્યકરો અને નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમારની અધ્યક્ષતાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાજપ મહામંત્રીએ 100% મતદાન કરવા હાંકલ કરી. ભાજપના ઉમેદવાર શોભના બારૈયા દ્વારા પોતાના વતન પ્રાંતિજ ખાતેથી જ પ્રચાર રેલીનું પ્રસ્થાન થયું. આ રેલી પ્રાંતિજ ચોકડી ખાતેથી નીકળી સમગ્ર પ્રાંતિજ શહેરમાં ફરી. મોટી સંખ્યામાં કાર્યકરો અને યુવાનો બાઇક સાથે રેલીમાં જોડાયા અને 5 લાખથી વધુની લીડ સાથે જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો. રેલી દરમિયાન રસ્તામાં આવતા તમામ મંદિરમાં પણ ઉમેદવાર શોભના બારૈયાએ દર્શન કર્યા તો મોટી સંખ્યામાં લોકોએ ફૂલહારથી સ્વાગત પણ કર્યું. આ તરફ કોંગ્રેસના નેતાઓ પણ પૂરજોશમાં પ્રચાર મેદાનમાં ઉતર્યા. પરેશ ધાનાણી ફરી નવા અંદાજમાં દેખાયા. બળદગાડું અને બાઇક સવારી બાદ હવે પરેશ ધાનાણીની રિક્ષા સવારી જોવા મળી. પહેલા લીંબુ લઈને પ્રચાર કર્યો અને ક્રિકેટના મેદાનમાં ચોકા છક્કા માર્યા તો કેરમ પર અજમાવ્યો હતો હાથ અને રત્ન કલાકાર સાથે હીરા ઘસ્યા હતા. ત્યારે હવે જસદણમાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં રિક્ષા લઈને પહોંચ્યા ધાનાણી. ઉમેદવારનો અલગ અલગ અંદાજ અને આક્રમક પ્રચાર જોઈને લાગે છે કે ચૂંટણી બહુ નજીક છે.
રાજકોટમાં કોંગ્રેસના માલધારી સમાજના આગેવાનો અનોખો પ્રચાર કરતા નજરે પડ્યા. માલધારી સમાજના પરંપરાગત પહેરવેશ પહેરીને પ્રચાર કર્યો. 150 ફૂટ રોડ પર આવેલા ઉમિયા ચોક વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા અપીલ કરી હતી. લોકશાહીના આ મહાપર્વમાં 100% મતદાન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ તરફ બનાસકાંઠામાં હંમેશાની જેમ આજે પણ ગેનીબેન આક્રમક પ્રચાર કરતા દેખાયા. પાલનપુરના લક્ષ્મીપુરામાં જનમેદનીને સંબોધતા ગેનીબેને નામ લીધા વગર વિરોધીઓ પર પ્રહાર કર્યા. ગેનીબેન ઠાકોરે કહ્યું, સામેવાળા ઉમેદવારના પતિનો વહીવટતંત્રમાં ત્રાસ છે. ગેનીબેને કહ્યું કે ગલબાભાઈના પૌત્રીને ન્યાય અપાવવાનો હોય તો તેમને બનાસ ડેરીના ચેરમેન બનાવવા જોઈએ. એમાં અમારો ટેકો પણ હશે. અમરેલીમાં ભાજપનો નવતર પ્રયોગ. મધદરિયે બોટમાં યોજાય ભાજપની ચૂંટણી સભા. પ્રચાર માટે ગામે ગામ ફરતા ઉમેદવારો અવનવા પ્રયોગ હાથ ધરી રહ્યા છે. મતની અપીલ કરવા માટે લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એક પણ વિસ્તાર બાકાત ન રહે તેનું ઉમેદવાર ધ્યાન રાખે છે. માટે જ ભાજપના અમરેલીના ઉમેદવાર મતની અપીલ માટે પહોંચ્યા મધદરિયે આવેલા શિયાળબેટ ટાપુ પર. અમરેલીના છેલ્લા ગામ એવા શિયાળબેટ પર બોટ મારફતે ભાજપની ચૂંટણી સભા યોજાઈ. ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા. સાથે જ શિયાળબેટ ટાપુના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કાર્યો કરવામાં આવ્યા હોવાની માહિતી પણ લોકો સુધી પહોંચાડી હતી. મહત્વનું છે કે અરબી સમુદ્રમાં ટાપુ પર વસેલા શિયાળબેટ ગામ ભાજપનો ગઢ માનવામાં આવે છે. શિયાળબેટ કે જ્યાંની વસ્તી 10,000ની છે, અહીંના લોકો નિયમિત રીતે બોટમાં અવરજવર કરે છે. બહુ સંઘર્ષમાં જીવતા શિયાળબેટના લોકોને મતની અપીલ કરવામાં આવી છે. ત્યારે ચારે બાજુથી દરિયાઈ પવન સાથે જીવન વિતાવતા શિયાળબેટના લોકો કોને મતદાન કરશે તે જોવું રહ્યું. મતદાનને ગણતરીનો જ સમય બાકી છે ત્યારે મનસુખ માંડવિયાએ પ્રચંડ પ્રચાર કર્યો. માંડવિયાના પ્રચારમાં અનુપમા સિરિયલની અભિનેત્રી પણ જોડાઈ. મતદાન પહેલા રાજકીય પક્ષો છેલ્લી ઘડીના પ્રચારમાં કોઈ કચાશ બાકી નથી રાખવા માંગતા. એવામાં પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા પણ મતદાતાઓને મનાવવા મેદાને છે. જેતપુરમાં મનસુખ માંડવિયાનો ભવ્ય રોડ શો યોજાયો. ધૂમ ધકતા તાપમાં અનુપમા સિરિયલની અભિનેત્રી રૂપાલી ગાંગુલી પણ જોડાયા. લોકોએ અભિનેત્રી રૂપા ગાંગુલીનું ઠેર ઠેર સ્વાગત કર્યું હતું. રૂપા ગાંગુલીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રૂપાલી ગાંગુલી રોડ શોમાં જોડાતા મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત માંડવિયાના રોડ શોમાં જયેશ રાદડિયા સહિતના આગેવાનો સાથે કાર્યકર્તા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભવ્ય રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોઈને માંડવિયાએ જણાવ્યું કે ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. માંડવિયાએ જણાવ્યું કે અમે શહેરમાં રોડ શો કરી રહ્યા છીએ, જનસંપર્ક કરી રહ્યા છીએ, રોડ શોના માધ્યમથી જનતાને મળવા જઈએ છીએ. ત્યારે દીકરીઓ વડીલો દ્વારા સ્વાગત થાય છે અને તેઓ રોડ શોમાં પદયાત્રા દ્વારા જોડાય છે. આ બતાવે છે કે લોકોનો વિશ્વાસ ભાજપ સાથે છે, લોકોની શ્રદ્ધા પીએમ મોદી સાથે છે. રૂપાલા વિવાદમાં બોલ્યા. વજુભાઈ વાળા કહ્યું, સમાજની માફી માંગવાની હતી તે માંગી લીધી છે. એ ચેપ્ટર પૂરું થઈ ગયું. ભાવનગર ખાતે સી.આર. પાટીલ અને વજુભાઈ વાળા અને વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે વજુભાઈ વાળાએ કહ્યું કે ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવું એક ક્ષત્રિયના લોહીમાં રહેલું છે. ક્ષત્રિય સમાજની નારાજગી અંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કહ્યું કે સમાજની માફી માંગવાની હતી તે માંગી લીધી છે. હવે એ ચેપ્ટર પૂરું થયું છે. ભાવનગરમાં જ્ઞાતિ મહાસંમેલનમાં વાળાએ આ વાત કરી હતી. સાથે જ કહ્યું કે હજુ પણ વિરોધ હશે, પરંતુ અમારા જે ભાઈઓ હજુ વિરોધ કરે છે તે આજે નહીં તો કાલે પણ સમજી સદભાવ રાખશે. અમારો કોઈ સાથે વિરોધ નથી. આ સંમેલનમાં મોટી સંખ્યામાં કારડીયા રાજપૂત સમાજના લોકો જોડાયા હતા. જે કાંઈ ક્ષત્રિય સમાજના લોકોએ જેની માફી માંગવાની હતી માફી માંગી દીધી છે અને એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે. પાર્ટીના પ્રમુખે પણ કહ્યું છે કે જ્યારે રૂપાલાજીએ માફી માંગી ત્યારે આ ચેપ્ટર પૂરું થાય છે.